શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઘર સભા 1. ઘર સભાને દિવ્ય સાધન બનાવીએ. પરમ પૂજ્ય પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજે તારીખ 3/2/2018ના રોજ દિલ્હીથી લખેલો ઘર સભાનો આદેશ આપતો પત્ર આપણા જીવનની દિશા અને દ્રષ્ટિકોણ બદલી નાખે તેવો છે. ઘર સભા દ્વારા આપણે શાંતિ અને સંપને ઈચ્છીએ છીએ, પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આ પત્ર તેથી આગળની ભૂમિકામાં આપણને લઈ જાય છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી પત્રમાં પ્રારંભમાં જ જણાવે છે કે ઘર સભાને અતિ સુંદર દિવ્ય સાધન બનાવો, તેનાથી ઘરને સુંદર દિવ્ય મહેલ બનાવો, એટલે કે અક્ષરધામ બનાવો. આ રચનામાં પરમ પૂજ્ય સ્વામીશ્રી સ્થૂળ રચનાની વાત નથી કરતા, પણ ઘરમાં રહેતા સભ્યોની વાત કરે છે. એવું ઘર રચાય કે જેમાં પરિવારનો દરેક સભ્ય સમજણોથી સજ્જ થયેલો, પાકી દિવાલ સમો અડીખમ ઊભો થાય. બહારનું સ્થૂળ કોઈ પરિવર્તન નહીં, પરંતુ અંદરથી પરિવર્તન. પરિસ્થિતિનું પરિવર્તન નહીં, પણ ગમે તે પરિસ્થિતિમાં સ્થિર રહી શકે તેવી સ્થિતિનું નિર્માણ. આ સ્થિરતા સમજણથી આવે છે. તે પરિવારના દરેક સભ્યમાં સિંચવાની છે. સમજણનું સિંચન જરા પણ દબાણ કે અધિકારથી નહીં. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સ્પષ્ટ લખ્યું છે કે જોર જુલમથી બિલકુલ નહીં, કેવળ પ્રેમ, આત્મીયતા, ધીરજ અને શાંતિના માર્ગે. દિવ્ય મહેલની રચના. જેણે આપણે દિવ્ય મહેલની રચનાની એક દિવાલ કહી શકીએ એવી પ્રથમ સમજણ છે ધ્યેયની સ્પષ્ટતા. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ આપણને જીવનનું ધ્યેય સ્પષ્ટ કરી આપ્યું છે કે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. આપણો જન્મ આ લોકના નાશવંત અને તુચ્છ સુખ ભોગવવા છે જ નહીં. તેથી જ સ્વામીશ્રી જણાવે છે કે વ્યવહારની વાત લૌકિક સુખ મેળવવાની વૃત્તિ જ ન હોય, વ્યવહાર સાથે નિસ્બત જ ન હોય. એટલે કે વ્યવહાર કરે પણ ગૌણ ભાવે. જેમ નવું મકાન ચણીએ તેમાં સંડાસ બનાવવાનો વિચાર કરીએ છીએ, તેમાં કેવી ટાઇલ્સ લગાવી, કેવું ટબ મૂકવું વગેરે આયોજન કરીએ છીએ. તેના માટે ખર્ચ પણ કરીએ છીએ, તેનો ઉપયોગ પણ કરીએ છીએ, પણ તેને જ જીવનનું લક્ષ્ય નથી બનાવતા. ક્રિયા થાય છે પણ ગૌણ ભાવે. શ્રીજી મહારાજના સમયથી લઈ આજ સુધી ભક્તોએ આ આદર્શનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. દાદા ખાચર, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, કલ્યાણભાઈ, શિવલાલ શેઠ, આફ્રિકાના ભક્તરાજ મગનભાઈ, હર્ષદભાઈ જેવા ભક્તો આ જીવી ગયા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે, પ્રથમ દિવ્ય મહેલની રચનામાં આ ધ્યેયરૂપી દિવાલ રચો. સૌના જીવનમાં આ લક્ષ્ય દ્રઢ હોય કે મારો જન્મ બ્રહ્મરૂપ થવા માટે જ થયો છે. દિવ્ય મહેલની રચનામાં બીજી દિવાલ એટલે કે બીજી સમજણ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપે છે દિવ્ય ભાવની. આપણે પરિવારના સભ્યોને હેત કરીએ છીએ, સંભાળ લઈએ છીએ, પણ મમત્વથી પોતાના માન્ય કરીએ છીએ, દિવ્ય માનીને નહીં. પરમ પૂજ્ય સ્વામીશ્રી લખે છે કે સત્સંગની સમજણ એવી આપો કે પ્રથમ તો એકબીજાને મુક્ત સમજે. ખરું જોતા તો મુક્તો છે, આ ભૂમિકા જુદી છે. જેમ શ્રીજી મહારાજના સંબંધે ગઢડામાં લીમડાને કે સારંગપુરમાં ખીજડાને આપણે દિવ્ય માનીએ છીએ, તેની કડવાશ કે પાંદડા ખેરવવાના સ્વભાવને જોતા નથી. તે જ દ્રષ્ટિ પરમ પૂજ્ય સ્વામીશ્રી પરિવારના સભ્યો પ્રત્યે કરવાની કહે છે. માતા દિવ્ય, પિતા દિવ્ય, પત્ની દિવ્ય, પુત્ર દિવ્ય, પુત્રી દિવ્ય, પુત્રવધૂ દિવ્ય, સાસુ દિવ્ય, ઘરમાં આજુબાજુ ચારે બાજુ બધા દિવ્ય દિવ્ય. દિવ્ય સાથે જમવાનું, દિવ્ય સાથે રહેવાનું, દિવ્ય સાથે વાતો કરવાની. આ કલ્પના જ કેટલા દિવ્ય આનંદ અને શાંતિનો અનુભવ કરાવે છે. જો સાચે જ બધા દિવ્ય મનાય તો ઘરમાં અક્ષરધામનો અનુભવ થયા વગર રહે જ નહીં. ઘર સભા દ્વારા આવો ચમત્કાર સર્જી શકાય છે. આપણને પરિવારજનો સાથે મમત્વથી જોડાણ છે, તેના બદલે મહિમાથી પરિવારજનો સાથે જોડાણ કરવું જોઈએ. મહિમા સમજીને પરિવારજનોની વાત સાંભળવી અને સમજવી. મહિમા સમજીને પરિવારજનોના મન કહેતા કે ચિત્ત પ્રસન્ન થાય તેમ કરવું, અને તે પણ સેવા ભાવનાથી. આ બાબતને પરમ પૂજ્ય સ્વામીશ્રી દઢાવે છે. એકબીજાનો મહિમા સમજે, એકબીજાને પગે લાગવાની ઈચ્છા રહ્યા કરે અને એકબીજાના દાસ બની રહે. આ ભાવના જાળવીને મા બાપ અને સંતાનો એકબીજાને પરસ્પર સમજે તે કેવી દિવ્ય વાત છે. જો થાય તો તે એવો જ છે, ઠપકારવો પડશે
આવા પર ગુસ્સો ના આવે, જેવા અવગુણો ખરી પડે, ઉતાવળિયો નિર્ણય ન થાય, કોઈની પણ વાત સાંભળવાની, સમજવાની, સ્વીકારવાની વૃત્તિ જાગે, દાસભાવથી દિવ્ય ભાવથી સમૂળું પરિવર્તન થઈ જાય, અને કોઈને કંઈ કહેવા કરવાનું થાય તો તેમાં પણ મહિમા ભળે, તો તિરસ્કાર કે દ્વેષ ન રહે, પણ યોગ્ય રીતે કહી શકાય અને ભૂલ સુધારી શકાય. દિવ્ય મહેલ રચનાની ત્રીજી દિવાલ છે નિષ્ઠા. નિષ્ઠાને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ એકડો કહ્યો છે. નિષ્ઠાને વરરાજાની મહત્તા આપીને આધ્યાત્મિક માર્ગના અન્ય સાધનોને જાનૈયા ગણાવ્યા છે. શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ અને તેમનું પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર. આ વાત જીવમાં બેસી જાય એનું નામ નિષ્ઠા. એવું થાય તે દિવ્ય ભવ્ય પ્રાપ્તિના આનંદમાં કેફમાં મહાલવા લાગે. ત્યારે ઘર ભલે ને ઝૂંપડું જ હોય, આર્થિક પરિસ્થિતિ ભલે ને સાવ સામાન્ય હોય, તો પણ પ્રશ્ન થાય જ નહીં. નિષ્ઠાની વાત કરતાં પરમ પૂજ્ય સ્વામીશ્રી શીખવે છે, કોઈનું ખંડન નહીં. નિષ્ઠાના કેફમાં બીજાનું ખંડન, ટીકા, નિંદા કરવાનું સમગ્ર ગુરુ પરંપરામાં કોઈએ ક્યારેય પણ શીખવ્યું જ નથી. આ કેવી અદ્ભુત વાત છે! પોતાની નિષ્ઠામાં પાક્કા, પણ કોઈનો વિરોધ નહીં. તે સાથે બીજામાં જે કંઈ સારું છે તે ગ્રહણ કરવું, તેનું મંડન કરવું, પરંતુ ખરા સાધકને તે મંડનથી પોતાની નિષ્ઠા ક્યારેય ગૌણ પડી જાય નહીં. નિષ્ઠાનો ગુણ પાકો રાખીને જ બીજા ગુણ કેળવવા જોઈએ. ટૂંકમાં નિષ્ઠા પાકી કરતા જાઓ, આનંદ કેફમાં રમતા જાઓ, નિંદા ટીકા છોડતા જાઓ, સારું સારું લેતા જાઓ. આગળ ધર્મ નિયમની બનતા સુધી દ્રઢતા રહે તેવું કહીને ધર્મ નિયમની વાત દ્વારા પરમ પૂજ્ય સ્વામીશ્રી આ પત્રમાં દિવ્ય મહેલની ચોથી દિવાલ ચણી રહ્યા છે. 84 વર્ષે નિર્જળા ઉપવાસ કરતા શાસ્ત્રીજી મહારાજે કે પ્લેનમાં ઇંગ્લેન્ડથી ભારતની લાંબી મુસાફરીમાં પાણીનું ટીપુંય ન પીતા યોગીજી મહારાજે કે મોતિયાના ઓપરેશનમાં શ્રીજી મહારાજની આજ્ઞા ન તૂટે તે માટે અંધાપાને સ્વીકારવા તત્પર પ્રમુખ સ્વામી મહારાજે કહો ને કે સમગ્ર ગુરુ પરંપરાએ ધર્મ નિયમમાં અણિશુદ્ધતા જીવીને આ પાઠ આપણને ભણાવ્યા છે. તેથી પરમ પૂજ્ય સ્વામીશ્રી લખે છે, ધર્મ નિયમની બનતા દ્રઢતા સુધી રહે. અહીં બનતા સુધી એટલે કે તેની ચરમ સીમા સુધી, એટલે કે અતિ વિપરીત દેશકાળ ન આવે ત્યાં સુધી. બનતા સુધી એટલે બને તો પાળવા અને ન બને તો ન પાળવા તેવી છટકબારીનું પ્રતિપાદન નથી, પણ અંતિમ ક્ષણ સુધી નિયમ પાળવાના પ્રયત્નો કરવાનું પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્રઢાવે છે. ધર્મ નિયમના પાલનથી સમગ્ર પરિવારને અડીખમ ઊભા રાખવાની અને રહેવાની શીખ આપે છે. ધ્યેયની સ્પષ્ટતા, સૌમાં દિવ્ય ભાવ, દાસભાવ, નિષ્ઠા અને નિયમ ધર્મની દ્રઢતા, આ ચાર દિવાલને ચણીને તે ઉપર પરમ પૂજ્ય સ્વામીશ્રી રાજીપાના વિચારનું શિખર મૂકે છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી જણાવે છે કે પરિવારમાં સંપ કેળવવા પાછળનું મુખ્ય પ્રેરક બળ રાજીપાનો વિચાર હોવો જોઈએ, નહીં કે લૌકિક શાંતિ અથવા વિકાસમાં સરળતા થાય તેવા વિચારો. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સમજણની દિવાલો રચી આપણને દિવ્ય જ્ઞાન પીરસ્યું છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે, ખરેખર સત્સંગની સમજણથી ધારું નિશાન પડે. આ સમજણ પોતે કેળવી અને પરિવારજનોમાં કેળવવાથી આપણે ઘરમાં જ અક્ષરધામ રૂપી દિવ્ય મહેલ રચી શકીએ તેમ છીએ. આ પત્ર સામાન્ય નથી. ગઢડા મધ્ય પ્રકરણના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, હું સૌને દિવ્ય તેજમાં બેઠેલા જ જોઉં છું, એટલે કે દિવ્ય જ જોઉં છું. આ વાત આજે મહંત સ્વામી મહારાજમાં પ્રત્યક્ષ અનુભવાય છે. તેથી જ પત્રના સંબોધનમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી જણાવે છે કે સ્વામી બાપાના લાડીલા સર્વે દિવ્ય મુક્તો પ્રતિ, ખરેખર દિવ્ય મુક્તો પર કૃપા કરીને દિવ્ય પુરુષે લખેલો આ દિવ્ય પત્ર સૌમાં દિવ્યતા પૂર્વની દિવ્ય સામર્થ્ય ધરાવે છે. તેનું આચમન કરી દિવ્ય બની જઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.